હેલો, કેમ છો? આજે હું તમારી સાથે સિંગ ભજીયા બનાવવાની રેસીપી શેર કરીશ. જેમાં સૌથી પહેલાં મેં અહીંયા 15થી 20 નંગ જેટલા કાળા મરી, 8થી 10 જેટલા લવિંગ, આ બંને ખૂબ જ જરૂરી છે, એનાથી ટેસ્ટ સારો આવે છે. ત્યાર પછી આપણે તેમાં સેવ ઉમેરી લઈશું. ત્યાર પછી સૂકું મરચું, ધાણા જીરું પાવડર, થોડી હળદર, થોડું મીઠું, ગરમ મસાલો અને અડધી ચમચીથી ઓછો આમચૂર પાવડર ઉમેરી લઈશું. અહીંયા આપણે સેવ એટલા માટે ઉમેરી છે કારણ કે અહીંયા લવિંગ મરીનો પાવડર પ્રોપર થઈ શકે તેના બાઇન્ડિંગ માટે મેં અહીંયા સેવ ઉમેરી છે. હવે આપણે અહીંયા જે બેસન છે તે લઈશું. બેસનની અંદર માત્ર 1 ચમચી જેટલો જ તમારે કોર્નફ્લોર એડ કરવાનો છે કારણ કે મારાથી થોડો વધારે કોર્નફ્લોર એડ થઈ ગયો હતો, તો જે સિંગ ભજીયા છે એ ચોંટી ગયા હતા થોડા ઘણા, એટલે તમારે થોડો ઓછો કોર્નફ્લોર એડ કરવાનો છે, 1 જ ચમચી જેટલો. હવે અહીંયા એક બાઉલમાં આપણે સિંગદાણાને સરસ રીતે ધોઈ લીધા છે. હવે જે મિક્સચર તૈયાર કર્યું છે તે અને બેસન વગેરે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. જો એમાં કોઈ ગાંઠા હોય તો એને આપણે ચમચીથી પ્રેસ કરીને તોડી નાખીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આવેલું બેલ આઇકોનને પ્રેસ પણ કરજો. હવે જે ધોઈને તૈયાર કરેલા સિંગદાણા છે તે આપણે જે આપણું આ બેસન અને મસાલાનું જે મિક્સચર છે એમાં એડ કરી દઈશું. આ સિંગ ભજીયા મોટાભાગે આપણે જ્યારે કોઈ જગ્યાએ મુસાફરીમાં જવાનું હોય તે વખતે ટાઈમપાસ માટે કાં તો આપણને ખાવાની ઈચ્છા હોય તો ચા સાથે પણ સરસ લાગે છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, ખૂબ સરસ બને છે. આપણે મોટાભાગે આવી વસ્તુઓ બહારથી તૈયાર પેકેટમાં લાવીને જ ખાતા હોઈએ છીએ. બીજી એક વસ્તુનું અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પાણી છે એ પાણી થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે. વધારે પાણી ઉમેરાઈ ના જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. વધારે પાણી ઉમેરાઈ જશે તો જે આપણા મસાલા અને બેસનનું જે કોટિંગ છે એ વ્યવસ્થિત રીતે સિંગદાણા ઉપર લાગે નહીં અને બંને અલગ અલગ જ રહેશે. એટલે આપણે આ રીતનું જે બેસન છે તેને સિંગદાણામાં નાખીને તૈયાર કરવાનું છે. હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીશું અને મેં આ રીતે સ્ટેન્ડનો ઉપયોગ કરી અને બધા જ સિંગ ભજીયાનો લોચો ના થાય એ રીતે મેં આ સ્ટેન્ડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ જો થોડીક નાની નેટવાળું સ્ટેન્ડ હોય તો તમે તેનો ઉપયોગ કરજો. મારી પાસે આ હતું એટલે મેં આનો ઉપયોગ કર્યો છે. પરંતુ તેમાં પણ બહુ વ્યવસ્થિત રીતે એક એક કરીને પડ્યા નહીં સિંગ ભજીયા, તો તમે હાથની મદદથી પણ એક એક કરીને કે ગમે તે રીતે નાખી શકો છો. હવે એમાં જ્યારે ફ્રાય થાય છે તે વખતે થોડા પ્રેસ કરતા જઈશું એટલે જે સિંગ ભજીયા છે એ પણ છૂટા પડશે અને ફ્રાય થઈ જાય ત્યાર પછી ઠંડા થાય એટલે આપણે હાથની મદદથી પણ એને થોડા છૂટા પાડી શકીએ છીએ. છૂટા પાડ્યા પછી આપણે તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.